તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે શીખવાના છીએ કે તમારે પણ કે તમારા બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા પડ્યા છે એ તમારે ઘર બેઠા છે ને કે ચેક કરવું છે. ઠીક છે. તો જે લોકો છે એ ફોન પે વાપરે છે અથવા તો ગૂગલ પે વાપરે છે અથવા તો પેટીએમ વાપરે છે, તો એ લોકો તો છે કે એ એપ્લિકેશન દ્વારા કે એ લોકો છે કે ઘરે બેઠા ચેક કરી શકે. ઠીક છે કે એ એપ્લિકેશન દ્વારા. પણ જે લોકો કે પેટીએમ નથી વાપરતા, ગૂગલ પે નથી વાપરતા અને ફોન પે નથી વાપરતા, એ લોકોને ચેક કઈ રીતે કરવું. ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે આવડોમાં આપણે એ જ શીખવાડે છે કે તમે પેટીએમ નથી વાપરતા અથવા તો કોઈ પણ છે કે એપ્લિકેશન કે ગૂગલ પે ફોન પે નથી વાપરતા, તો પણ કે તમે છે ને ઘર બેઠા કે તમારું બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા પડ્યા છે એ તમે ચેક કરી શકો. ઠીક છે. તો કેવી રીતે ચેક કરવાના છે, ક્યાંથી કરવાના છે, કઈ રીતે કરવાના છે, એ બધી પ્રોસેસ છે ને કે આપણે આગળ શીખવાના છે. ઠીક છે. તો આવડો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોજો. ઠીક છે. તો આવડોમાં હું તમને છે ને કે લાઈવ એક્ઝામ્પલ એટલે કે લાઈવ દેખાડું છું કે તમારે પણ કે તમારા મોબાઈલ દ્વારા કે તમે છે ને કે ઘર બેઠા તમારા બેંકનું બેલેન્સ છે એટલે કે તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે તમે ચેક કરી શકો છો. ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકે છે ને કે બધી પ્રોસેસ શીખવાડવાનું છું. ઠીક છે. આગળ તો વિડીયોને છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ પર જરૂરથી મળતા છે. ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે તમારા મોબાઈલ દ્વારા કે ઘર બેઠા તમારે તમારા બેંકમાં કેટલા પૈસા પડ્યા છે જોવા હોય તો તમે ચેક કરી શકો છો. ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું છું. ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને મોબાઈલથી નથી તે શીખવાડું છું કે તમારે પણ કે ઘર બેઠા તમારા બેંકનું બેલેન્સ છે કે તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે એ તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો. ઠીક છે. તો કઈ રીતે કરવા છે એ આપણે શીખવાના છે. તો સિમ્પલી છે ને કે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તમે જોઈ શકો છો કે આવડી એપ્લિકેશન તમને દેખાતી છે કે આવડે હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો કે આવડી એપ્લિકેશન છે ને કે તમારે સિમ્પલી કે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે. કે ઓલ બેલેન્સ ચેક કરીને તમે જોઈ શકો છો. તો આપણે છે ને કે પ્લે સ્ટોરમાં જઈને તમે સર્ચ કરીશું, હું તમને કે લાઈવ બતાવું. ઠીક છે. તો તમે જોઈ શકો કે ખાલી તમે લખશો એટલું કે ઓલ બેંક બેલેન્સ ચેક, તો તમારા સામે આ રીતનું આવી જશે. તમે જોઈ શકો છો કે આવડું આ ઓલ બેંક બેલેન્સ ચેક કરીને. ઠીક છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો તમારા સામે આ પહેલી ને બીજી ને ત્રીજી ને પછી ચોથા નંબરમાં આ જે તમને એપ્લિકેશન દેખાય છે કે ઓલ બેંક બેલેન્સ ચેક કરીને, તો તમારે સિમ્પલી કે એની ઉપર ક્લિક કરીને આને ઇન્સ્ટોલ કરી લેવાનું છે. ઠીક છે. તો મેં ઓલરેડી કે ઇન્સ્ટોલ કરી દીધેલી છે. ઠીક છે. આની છે ને કે હું સિમ્પલી ઓપન કરું છું હવે અહીંયાથી. ઠીક છે. આમાંથી છે ને કે તમારે આપણે જ્યારે ફોન પેમાંથી જોવી એમાં તમે જોશો તો એમાં છે ને કે એટીએમ હોય છે. ઠીક છે. કે એટીએમ દ્વારા તમે લિંક કરો છો ત્યારે તમને જોવા મળે છે. તો આમાં છે ને આ એપ્લિકેશનમાં તમારે એવું કાંઈ લિંક કરવાની જરૂર નથી, અને ડાયરેક્ટ તમને છે ને કે તમારા બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા પડે છે તમે જોઈ શકો છો. ઠીક છે. તો વચમાં જે એડ આવશે એને આપણે કટ કરીએ છીએ અને પછી જ તમે કે જેવી એપ્લિકેશનને ઓપન કરો છો તમારા સામે સિમ્પલી તમે જોઈ શકો છો કે તમારું બેંક આવી જાય છે, કે બેંકના નામ તમે જોઈ શકો છો કે તમારા કયા બેંકમાં છે ને કે તમારું ખાતું છે. તમે જોઈ શકો છો તમે કોઈ પણ બેંક તમારી હોઈ શકે છે, તમે જોઈ શકો છો. અથવા તો તમારે સર્ચ કરવું તો તમે નીચે તમે જોઈ શકતા છો કે સર્ચનો બટન છે, તો તમારે ત્યાંથી પણ સર્ચ કરી શકો છો. જોઈ શકો છો આ રીતનું. ઠીક છે. મારે છે ને કે બેંક ઓફ બરોડા છે. ઠીક છે. કે આવડી જે પેલી એપ્લિકેશન છે, કે આ પેલી જે બેંક છે એ કે મારી છે. ઠીક છે. એટલે કે મારા આમાં ખાતું છે. તો સિમ્પલી તમારે આની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકતા હશો કે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. નીચે છે એડ આવશે એને આપણે ઇગ્નોર કરીશું. ઠીક છે. તો તમે જોઈ શકતા હશો કે આ રીતનું આવી જાય છે. ઠીક છે. પછી તમે જોશો તો તમારે છે ને અહીંથી ખાલી તમે આમાંથી છે ને કે ખાલી તમારું બેંકનું બેલેન્સ ચેક પણ નહીં કરી શકો, અથવા તો તમે સાથ તમે જોઈ શકો છો તમારે છે ને આઈએફસી કોડ પણ તમે મેળવી શકો છો, કે બેંકનો હોલિડે છે ક્યારે એ પણ ચેક કરી શકો છો, બેંકનું બ્રાન્ચ છે બધું તમે ચેક કરી શકો. ઠીક છે. બેંક બેલેન્સ ચેક કરવા સાથે સાથે આ બધી વસ્તુ પણ તમે ચેક કરી શકો છો. ઠીક છે. તો મારે છે ને કે મારા જે બેંકમાં કેટલા પૈસા પડ્યા છે ને એ ચેક કરવા છે. ઠીક છે. તો સિમ્પલી તમે જોઈ શકતા હશો કે તમને એક ઓપ્શન દેખાતો હશે કે ચેક બેલેન્સ કરીને. ઠીક છે. તમે જોઈ શકતા હશો ઉપર હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો અહીંયા ચેક બેલેન્સ. ઠીક છે. તો હું સિમ્પલી એની ઉપર ક્લિક કરું છું. ઠીક છે. હવે જેવું હું ક્લિક કરું છું તમે જોઈ શકો છો કે પાછા મારી સામે છે ને કે 4 ઓપ્શન આવે છે. ઠીક છે. કે ચેક બેંક બેલેન્સ, પછી ગેટ મિની સ્ટેટમેન્ટ, પછી કોલ કસ્ટમર કેર અને ઈચ બેંક ઓપન ટુડે એવું કરીને. ઠીક છે. તો મારે છે ને સિમ્પલી કે આ તમને દેખાય છે કે ચેક બેંક બેલેન્સ એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું તમે
કોલ હવે છે ને કે ચેકિંગ બેલેન્સ થાય છે આપણું છે ને કે ઓટોમેટિક એટલે કે જોઈ શકતા હશો કે હમણાં એક એસએમએસ આવશે ને આટલો તમે જોઈ શકતા હશો કે આ લખેલું આવશે કે વેટિંગ ફોર એસએમએસ ફ્રોમ યોર બેંક, એટલે કે બેંક તરફથી આપણને એક એસએમએસ આવશે અને એમાં તમને દેખાડશે કે તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે ને બધું. ઠીક છે, તમે જોઈ શકો છો કે મારે છે ને આ એસએમએસ પણ આવી ગયો છે. ઠીક છે, તમે જોઈ શકતા હશો તો આ છે ને અને જોઈ શકતા હશો કે ઓટોમેટિક કે મારા ખાતામાં જે પૈસા પડ્યા છે તમને જોવા મળી ગયા છે. ઠીક છે, તો આ રીતે છે ને કે તમે ચેક કરી શકો છો તમારા મોબાઈલથી નથી. હવે આમાં છે ને તમે જોઈ શકો છો કે બેંક ક્યારે ઓપન છે એ પણ તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. અહીં બેંક ઇઝ તો તમે જોઈ શકતા હશો તો છે ને અહીં કે તમારું સ્ટેટ છે એને સિલેક્ટ કરીને તમે જોઈ શકો છો. ઠીક છે, તો અહીંયા મારું સ્ટેટને હું સીધું લઈ લઉં છું અને જોઈ શકું છું કે બેંક છે ક્યારે ક્યારે ઓપન છે. ઠીક છે, તમે જોઈશો કે આજ 5 માર્ચ 2024 તો આજે ઓપન છે એવું કરીને પણ આવી ગયું. ઠીક છે, તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કે તમારું બેંકનું બેલેન્સ ચેક કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. પછી તમારા આઈએફએસસી કોડ ગોતો હોય તો પણ તમે અહીં ગોતી શકો છો. ઠીક છે, તો આમાં તમારે ઘણી બધી સુવિધા મળી જાય છે, તમે જોઈ શકતા છો. ઠીક છે, હવે પીએફ બેલેન્સ ચેક કરવું હોય એ પણ તમે અહીંથી કરી શકો છો. ઠીક છે, તો આ રીતે દોસ્તો કે તમે પણ તમારા મોબાઈલ દ્વારા કે તમારું બેંકનું બેલેન્સ ચેક કરવું હોય તો આ રીતે કરી શકો છો. તો દોસ્તો જોયું તમે પણ આ રીતે છે ને કે તમારે ઘર બેઠા કે તમારા બેંક બેલેન્સ ચેક કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા. ઠીક છે, અને તમને હવે પણ આવડી ગયું છે કે તમારે પણ કે તમારું બેંક બેલેન્સ છે એ ઘર બેઠા કે ઓનલાઈન ચેક કરવું તો તમે કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડીને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ પર જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.